ઉમરગામથી રીઢા ચોરને જિલ્લા પોલીસે ઝડપી પાડી 21 ગુનાઓનો ભેદ ઉકેલાયો। હોન્ડા સીબી હોર્નેટ, પલ્સર બાઇક, 4 રિક્ષા અને 1 મોબાઈલ સહિત કુલ ₹6.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ઉમરગામ વિસ્તારમાંથી રીઢા ચોરને ઝડપી પાડી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીએ મોટી સફળતા મેળવી હતી। આરોપીની ઓળખ પ્રકાશ ઉર્ફે રાહુલ જયંતિભાઈ સોલંકી તરીકે થઈ હતી અને તે સરીગામ રાયસાગરના સોકરાઈની ચાલીમાં રહેતો હતો। એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં પીએસઆઈ જીજી પરમાર અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ભિલાડ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી કાળા કલરની મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પૂછપરછમાં આરોપીએ 2 મહિના પહેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર કેશવનગરમાંથી મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેણે તેના સાગરીતો સાથે મળી ઉમરગામ, ભિલાડ અને વાપી વિસ્તારમાં રિક્ષાઓ અને ઘરફોડ ચોરીઓ કરી હોવાનું પણ કબૂલ્યું હતું। આરોપી અને તેની ગેંગ ખાસ કરીને જીઆઈડીસી વિસ્તારમાં વોચમેન વગરની કંપનીઓ અને ગોડાઉનને નિશાનો બનાવતી હતી। તેઓ રાત્રે ચોરી કરેલા વાહનોમાં ચોરીનો માલ ભરીને ફરાર થઈ જતા હતા। પોલીસે આરોપી પાસેથી કુલ 6.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 1 હોન્ડા સીબી હોર્નેટ, 1 બજાજ પલ્સર, 4 બજાજ ઓટો રિક્ષા અને 1 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। આરોપી વિરુદ્ધ 21 ગુનાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં 7 ઘરફોડ ચોરી, 6 વાહન ચોરી અને કોપર ચોરી સહિતના ગુનાઓનો સમાવેશ થયો હતો। વર્ષ 2024 ડિસેમ્બરથી માંડીને ફેબ્રુઆરી સુધીમાં ખાસ કરીને ઉમરગામ અને ભિલાડ વિસ્તારમાં લાંબા સમયથી છેલ્લા 3 મહિનામાં અલગ અલગ 10થી વધુ બનાવો ઘરફોડ ચોરીના બનેલા હતા, જેમાં મુખ્યત્વે રિક્ષામાં નાસિક પાલઘર વિસ્તારથી રિક્ષામાં આવીને 3 થી 4 અજાણ્યા ઈસમો રિક્ષામાં આવીને અલગ અલગ ફેક્ટરીઓ, અલગ અલગ કંપનીઓ જે બંધ પડેલી હોય કે જે ચાલુ હોય, જેમાં સિક્યુરિટી ગાર્ડ ના હોય એવી કંપનીઓ ટાર્ગેટ કરીને એ કંપનીમાંથી ને ફેક્ટરીમાંથી ડાઈ છે, મશીન છે, વાયર્સ છે, કોપર વાયર્સ છે, એની ચોરી કરતા હતા। આ જે બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ આમાં ડિટેક્શનમાં કામે લાગેલી હતી। ઉમરગામ, ભિલાડ, ડુંગરા, વાપી એની સાથે સાથે સમગ્ર વલસાડના ડિસ્ટાફના માણસો અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આની પાછળ કામે લાગેલી હતી અને ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાઓ ડિટેક્ટ કરવા મળી છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમી આધારે પ્રકાશ ઉર્ફે રાહુલ જયંતિભાઈ સોલંકીને આપણે વલસાડ સરીગામ વિસ્તારમાંથી પકડી પાડેલો છે અને એ આરોપીને પકડતા એની પાસેથી 1 મોબાઈલ અને 1 મોટરસાયકલ મળ્યું છે અને મોટરસાયકલ એને પાલઘરના બોઈસર પોલીસ વિસ્તારમાંથી ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ આરોપીની આગવી પૂછપરછ કરતાં આ તમામ જે ઘરફોડ ચોરીઓ છે એની પાછળથી પડદો ઉંચકાઈ ગયો છે। આ ઘરફોડ ચોરી પાછળ નરેશ ઉર્ફે ખાંટો, એનો સગોભાઈ કૈલાસ દલવી, સગોભાઈ નરેશનો, અને જયરામ દલવી, આ 3 લોકો અને સાથે પ્રકાશ સોલંકી, આ 4 લોકોની ગેંગ, મુખ્ય જે આનો જે ગેંગનો જે મુખ્ય લીડર છે નરેશ દલવી, એને આગેવાની હેઠળ એ લોકોએ છેલ્લા 3 મહિનામાં પાલઘર, નાસિક, સેલવાસ અને વલસાડના ડુંગરા, ભિલાડ, ઉમરગામ અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને 21 જેટલા ગુનાઓ કરેલા છે। આ આરોપીઓને પકડતાની સાથે વલસાડ જિલ્લાની દાખલ થયેલી ટોટલ 6 વાહન ચોરી અને 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। જે આરોપી છે પ્રકાશ, જે એક આરોપી આપણી પાસે પકડાયો છે, એની પાસેથી 4 રિક્ષાઓ અને 2 ચોરીની બાઇક, ટોટલ 6 ચોરીમાં ગયેલા વાહનો પણ મેળવી લેવામાં આવ્યા છે। આ જે આરોપી છે પ્રકાશ, એના સિવાયનો અન્ય આરોપી છે, એને સેલવાસ પોલીસ અને દમણ પોલીસ એની સાથે આપણી ક્રાઇમ બ્રાન્ચના કોર્ડિનેશનના કારણે સેલવાસ વિસ્તારમાંથી નરેશ ઉર્ફે ખાંટાને સેલવાસ પોલીસ દ્વારા પણ પકડી પાડવામાં આવ્યો છે। એને જેનું અત્યારે ત્યાં અલગ અલગ ગુનાઓમાં એને પણ ત્યાં અરેસ્ટ કરવામાં આવી રહ્યો છે। એટલે આંતરરાજ્ય જે ગેંગ છે આ એરિયા નરેશ ખાંટાની ગેંગ, એ ગેંગને પકડવા મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ, વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।